આજકાલ ઘણીવાર એટલા બધા કામ હોય છે કે દિવસ દરમિયાન પૂર્ણ નથી થતા, ત્યારે વ્યક્તિ કંટાળીને કે થાકીને એવું પણ કહે છે કે ક્યારેક દિવસ જ રહેતો હોત, રાત પડતી જ નહોત. પરંતુ દુનિયાના કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં રાત કદી આવતી જ નથી અને સૂરજ અહીં સતત આકાશમાં ચમકતો રહે છે. તો 24 કલાક સુધી ઉજાસ જ ઉજાસ રહે છે. ત્યારે ચાલો એક ઝલક લઈએ કે અજાયબી ભરેલા સ્થળોની, જ્યાં સૂરજ દાદા ક્યારેય વિદાય લેતા નથી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શું તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે કે જ્યાં દિવસ પૂરો થાય જ નહીં અને જ્યાં લોકો કલાકો સુધી નહીં પરંતુ અઠવાડિયા અને મહિના સુધી સૂર્ય આકાશમાંથી ગાયબ જ થતો નથી? અને આ કુદરતી ઘટનાને મિડનાઇટ સન કહેવાય છે. જ્યારે અંધારું નામ માત્ર રહે છે ને વિશ્વના કેટલાક એવા દેશો છે કે ખાસ કરીને આર્કટિક સર્કલની નજીકના કે જ્યાં ઉનાળાની ઋતુ દરમિયાન સૂરજ સતત ચમકતો રહે છે. તો નોર્વે એક એવો દેશ છે કે જ્યાં ઘણા દિવસો સુધી સૂર્યાસ્ત થતો નથી અને મિડનાઇટ સન પણ કહેવામાં આવે છે. અને આર્કટિક સર્કલના ઉત્તરમાં આવેલ નોર્વેમાં ઘણા ભાગોમાં જેમ કે લોફોટેન અને દ્વીપ સમૂહ અને નોર્દેમ કે મે થી જૂનના અંત સુધીમાં સૂર્યાસ્ત થતો નથી. આવું જ કંઈક ફિનલેન્ડમાં છે, જેને તળાવનો દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે મિડનાઇટ સનનું પણ ઘર છે. તો ફિનલેન્ડના લેપલેન્ડ વિસ્તારમાં ઉનાળામાં લગભગ 72 દિવસ સુધી સૂર્ય ચમકતો રહે છે, એટલે કે રાત પડતી જ નથી. તો આવું જ કંઈક નોર્વેના પૂર્વે આવેલા સ્વીડનના ઉત્તર પ્રદેશોમાં પણ જોવા મળે છે. તે ઉનાળામાં ઘણા દિવસો સુધી સૂર્ય ડૂબતો નથી અને કિરુના જેવા શહેરમાં દરમિયાન 24 કલાક દિવસનો પ્રકાશ રહે છે અને મે થી ઓગસ્ટ સુધી સૂર્યાસ્ત થતો નથી. તો આઇસલેન્ડ, જેને હિમનદીઓના અને જ્વાળામુખીઓ માટે ખૂબ જ ફેમસ છે, અને આઇસલેન્ડમાં પણ મિડનાઇટ સન જોવા મળે છે. તો હકીકતમાં આર્કટિક સર્કલના સાઉથમાં આવેલ છતાં જૂનમાં અહીં રાત ખૂબ જ નાની હોય છે અને દિવસ મોટો હોય છે. તો દુનિયામાં સૌથી મોટા દેશ રશિયાના ઉત્તર ભાગમાં ઘણા દિવસો સુધી સૂર્ય ડૂબતો નથી, એટલે કે રાત પડતી જ નથી. તો સાયબેરિયામાં આવેલ કેટલાક શહેરો અને વસાહતોમાં જૂન અને જુલાઈમાં સતત દિવસનો પ્રકાશ જ રહે છે. અને આ સાથે જ અમેરિકાના અલાસ્કામાં ખાસ કરીને તેનો ઉત્તર ભાગ મિડનાઇટ સન માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને અહીં મે મહિનાના અંતથી લઈને જુલાઈના અંત સુધી લગભગ 70 દિવસ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તો યુકોન અને નુનાવૃત પ્રાંતોમાં પણ ઉનાળામાં ઘણા દિવસો સુધી સૂર્યાસ્ત થતો નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રેકોર્ડ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.